તો રણછોડ રંગીલા સોંગ તો તમે સાંભળ્યું જ હશે. તો આજે આપણી સાથે છે રાજેશભાઈ આહિર. તો એમની સાથે થોડાક આપણે ક્વેશ્ચન આન્સર કરીશું. તો કેમ છે રાજેશભાઈ? નમસ્કાર દર્શક મિત્રો, હું મજામાં. ભરૂચની આજે પાવન ધરતી છે, ત્યાં તમે સતત બીજી વાર પ્રી નવરાત્રીની અંદર પરફોર્મ કરવા જઈ રહ્યા છો. તો તમારો સિઝન 1 નો અનુભવ કેવો રહ્યો? સિઝન 1 ની અંદર મને એક અલ્ટિમેટ મારું પરફોર્મન્સ રહ્યું. ઇવન જે પબ્લિકનો રિસ્પોન્સ છે એ તો લાજવાબ રહ્યો. અને ભરૂચની જનતાથી એક અલગ જ અટેચમેન્ટ છે મારું, કે હું સતત અત્યારે બીજા વર્ષે પણ અત્યારે ભરૂચની અંદર આવ્યો છું અને બહુ જ આનંદ છે આ વાત. દાંડિયા રમવાની. તો એની થોડીક બે લાઈન હમણાં. શ્યોર કે હેડને એ હેડને ગરબે ઘૂમવાને, હિંચને દાંડિયા રમવાને, હેડને ગરબે ઘૂમવાને, હિંચને દાંડિયા રમવાને. ખૂબ સરસ, ખૂબ સરસ. તો તમારી આ મ્યુઝિક લાઈફની જર્ની વિશે થોડુંક જણાવશો? મ્યુઝિક લાઈફની જર્ની મારી બહુ લાંબી છે અને શોર્ટમાં તમને કહું તો જે પણ કાંઈ શીખ્યો છું અત્યારે, જે પણ કાંઈ છું, એ મારા ફેમિલી અને મારા મમ્મીના એક આશીર્વાદ અને એમના એક બેક સપોર્ટથી જ અત્યારે તમારી સમક્ષ ઊભો છું. એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, એ માધવ તારી મેળીયુંમાં બોલે ઝીણા મોર, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે માધવ તારી મેળીયુંમાં બોલે ઝીણા મોર, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. તો આજની યુથ માટે કંઈક મેસેજ? આજની યુથ માટે એક જ મેસેજ આપીશ કે બને ત્યાં સુધી તમે લાઈક આપણી જે ગળથૂંથી છે, કે જે ગળથૂંથીમાં આપણને જે વસ્તુ મળેલી છે એને આપણે ન ભૂલીએ. કારણ કે ઘણા બધા લોકગીતો છે, ઘણી બધી એવી આર્ટવર્ક છે ગુજરાતની અંદર કે જે ધીરે ધીરે વિસરાતી જાય છે, આપણે ભૂલી જતા હોઈએ છીએ. કારણ કે આપણે થોડુંક વેસ્ટર્ન કલ્ચરને અપનાવી છીએ. નો ડાઉટ આપણે વેસ્ટર્ન કલ્ચરને અપનાવવું જોઈએ, પણ આપણું જે છે એ આપણું છે, તો એને ન ભૂલવું જોઈએ. અને તમારું મતલબ કે નેક્સ્ટ પ્લાનિંગ કે મારે કંઈક ઇન્ડિયા ટૂર કેવું કંઈ? ડેફિનેટલી મારું પ્લાનિંગ ચાલી રહ્યું છે. 1-2 કંપનીઝ છે અત્યારે જે પેન ઇન્ડિયા લેવલ સુધી વર્ક કરે છે મારા માટે, અને એની પ્રિપેરેશન પણ ચાલુ છે. ઇવન મેં આ બધા યુથને કંટ્રોલમાં રાખવા માટે મારા એક પ્રયત્ન કરી રહ્યો છું કે રાગ રતન કરી અને એક મેં મારી મ્યુઝિકલ સિરીઝ બહાર પાડી છે મારી યુટ્યુબ ઉપર, કે જેમની સાથે મારા મમ્મી સબીબેન આહિર, ગીતાબેન રબારી, અનિરુદ્ધ આહિર, આ બધા સાથેના સોંગ્સ મારા રિલીઝ થઈ ગયા છે. અને હજી આવનારા સમયની અંદર રાજવા ગઢવી છે, એ બધા લોક સંગીતના જે ઘરેણાઓ છે એમની સાથે હું કોલેબ કરી અને ફોર ફ્યુચરના મારા બધા સોંગ્સ રિલીઝ કરીશ, જે અત્યારે અંડર પ્રોસેસ ચાલી રહ્યા છે. એક આવી રહ્યો હોય તો ઘણું બધું છે. લાઈક રાજેશ છે એ ખાલી ફોક સોંગ નથી ગાતો. રાજેશ છે એ આ ફોર ફ્યુચર બોલિવૂડ સોંગ્સને એ પણ ગાશે, અને એના માટે પણ 2-3 સોંગ્સ રેડી પડ્યા છે. જસ્ટ વેઇટ કરું છું હું પોતે કે એ વસ્તુ ક્યારે રિલીઝ કરું, રાઈટ? કારણ કે મારી એ જ ઈચ્છા છે કે હું તમને કંઈક નવું પીરસતો રહું, અને તમે થોડુંક મતલબ તમને પણ થોડીક ડાયવર્સિટી મળે અને થોડુંક એક નવું ફ્લેવર મળે. તો કેવું કે જ્યારે હું 5મા-6ઠ્ઠા ધોરણમાં હતો ને, તો મને સ્ટેજ પર જાય તો હું બધું હાથમાં એમ લખીને જતો હતો. એવું કંઈક તમે કર્યું જ કોઈ દિવસ? ના, મેં ક્યારે સ્ટેજ ઉપર એવું કર્યું નથી. જે મને આવડે છે હું એ જ આપું છું. નહીં કે ઇવન કોઈ પણ પ્રકારનું શો ઓફ કરવો કે જે નથી એ બતાડવું. આઈ ડોન્ટ થિંક સો કે એ વેલિડ છે. લાઈક ઓકે ચલો આજે તમે બતાડ્યું ને ચાલી ગયું, પણ એ તમારું લોંગ ટાઈમ સુધી ન ચાલે. લાઈક એમ તો બેટર છે કે તમે એ જ બનો જે તમે ખરેખર છો. એમ જેટલું તમને આવડે છે એટલું જ તમે લાઈક ઇવન તમારી રિયલ લાઈફમાં, અને હું તમારા સ્ટેજમાં પણ આ ફોલો કરું છું, ઇવન રિયલ લાઈફમાં પણ ફોલો કરું છું કે લાઈક બિંગ રિયલ, નોટ અ રીલ, રાઈટ?